નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. હાલમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલતી હતી ત્યારે આપણે ઘણીવાર જોયું છે કે લગ્ન મંડપમાંથી દુલ્હા અથવા તો દુલ્હન સીધું મત આપવા આવી જતા હોય છે. પણ હાલના સંજોગોમાં આ યુવા યુવતીઓ શિક્ષણ પ્રત્યે પણ એટલા જ સજાગ બન્યા છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ અનુસ્નાતક વિભાગની BPEd સેમ 4ની વિદ્યાર્થીની ઠાકોર શોભના શ્રવણજીના લગ્ન નિર્ધારેલા હોવા છતાં લગ્નના મંડપમાંથી સીધી પરીક્ષા આપવા વિદ્યાર્થીની આવી. આજ રોજ બપોરે 12 કલાકે લગ્નના ફેરા ફરવાના હોવા છતાં શિક્ષણને પ્રાધાન્ય આપીને પરીક્ષા આપવામાં આ શોભનાબેન આવ્યા હતા. હા, એટલે વિદ્યાર્થિનીઓમાં પણ શિક્ષણ પ્રત્યેની સજાગતા અને સભાનતા વધી છે. અને જ્યારે બેટી બચાવો બેટી પઢાઓનું સૂત્ર ચાલતું હોય ત્યારે દીકરીઓ જ્યારે આ રીતે શિક્ષણને પ્રાધાન્ય આપતા શીખશે ત્યારે ચોક્કસ સમાજનું અને રાષ્ટ્રનું ઉત્થાન થશે. ઠાકોર શોભનાબેન શ્રવણજી. બરોબર. તો ક્યાં અભ્યાસ શેમાં અભ્યાસ? BPEd સેમ 4. બરોબર. આજે લગ્ન છે અને પરીક્ષા આપવા આવ્યા છો એમ ને? હા બરોબર. એટલે ભણવાની કારકિર્દીના વધારે મહત્વ છે. હા. બરોબર. બીજું બોલો. કેવું રહ્યું પરીક્ષા? સારું રહ્યું. પેપર કેવું ગયું તમારું? મસ્ત ગયું. 4 પ્રશ્ન લખ્યા છે પણ એમ કે પાસ થઈ જશું. બરોબર. આગળ ભણીને શું કરવાનો વિચાર છે? ભણીને શિક્ષક બનવાનું છે. શિક્ષક બનવાનો. હા.